12મો ભવ કયો? એના ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. 11 થી 20 એટલે કે 10 ભવ ઉપર આજે આપણે વિચાર કરીશું. ભગવાનનો 11મો ભવ છે ત્રીજા દેવલોકનો. ભગવાનનો 11મો ભવ છે ત્રીજા દેવલોકનો. ભગવાનનો 12મો ભવ છે ભારદ્વાજ બ્રાહ્મણનો. 12મો ભવ ભારદ્વાજ બ્રાહ્મણનો. 13મો ભવ 13મો ભવ ચોથા દેવલોકનો. 13મો ભવ ચોથા દેવલોકનો. 14મો ભવ 14મો ભવ સ્થાવર બ્રાહ્મણનો. 14મો ભવ સ્થાવર બ્રાહ્મણનો. 15મો ભવ 15મો ભવ પાંચમા દેવલોકનો. 15મો ભવ પાંચમા દેવલોકનો. 16મો ભવ વિશ્વભૂતિનો. 16મો ભવ વિશ્વભૂતિનો. 17મો ભવ 17મો ભવ સાતમા દેવલોકનો. 17મો ભવ સાતમા દેવલોકનો. 18મો ભવ ત્રિપુષ્ઠ વાસુદેવનો. 18મો ભવ ત્રિપુષ્ઠ વાસુદેવનો. 19મો ભવ સાતમી નરકનો. 19મો ભવ સાતમી નરકનો. અને 20મો ભવ સિંહનો. અને 20મો ભવ સિંહ એટલે કે લાયન. 20મો ભવ સિંહનો. 11 થી 20 ભવ સુધી ભાગ 2 માં આપણે વિચાર કરવાનો છે. ભગવાનના 27 ભવમાંથી 11 થી 20 નંબરના ભવ સુધી આપણે વિચાર કરવાનો છે. આ 10 ભવમાં આપણે બે કથાને વિસ્તારથી સમજવાની છે. ભગવાનના બે ભવને વિસ્તારથી સમજવાના છે. કયા બે ભવો? આપણે બે ભવને વિસ્તારથી સમજવાના છે. એક ભવ છે વિશ્વભૂતિનો અને બીજો ભવ છે ત્રિપુષ્ઠ વાસુદેવનો. આ 10 ભવમાંથી આપણે બે ભવ ઉપર વિચાર કરીશું. એક ભવ વિશ્વભૂતિનો અને બીજો ભવ છે ત્રિપુષ્ઠ વાસુદેવનો. વિશ્વભૂતિનો ભવ 16મો ભવ ભગવાનનો 16મો ભવ છે વિશ્વભૂતિનો. રાજગૃહી નામની નગરી હોય છે. ત્યાં વિશ્વનંદી નામે રાજા હોય છે. એમના દીકરાનું નામ હોય છે વિશાખાનંદી. એ રાજાના નાના ભાઈ હોય છે જે યુવરાજ હોય છે. એમના દીકરાનું નામ હોય છે વિશ્વભૂતિ. વિશાખાનંદી અને વિશ્વભૂતિ બંને કાકા બાપાના દીકરા. એ રાજગૃહી નગરીમાં એક પુષ્પકરંડક નામનું ઉદ્યાન હોય છે.
એ ઉદ્યાનમાં રાજ પરિવાર જ જઈ શકે. રાજાઓ, રાજકુમારો એ જે ઉદ્યાનમાં જઈ શકે. એકવાર આ વિશ્વભૂતિ પોતાની રાણીઓ સાથે પુષ્પકરંડક ઉદ્યાનની અંદર રહે છે. ત્યાં આનંદ પ્રમોદ કરે છે. વિશાખા નંદીને ઉદ્યાનમાં જવું છે, પણ એવો નિયમ હોય છે કે એક રાજ પરિવાર જો ઉદ્યાનમાં હોય તો બીજો રાજ પરિવાર ઉદ્યાનમાં જઈ ન શકે. બીજા રાજ પરિવારને ઉદ્યાનમાં પ્રવેશ ન મળે. એટલે વિશાખા નંદીને બહાર ઉભા રહેવું પડે છે. દાસી આ દ્રશ્ય જોવે છે કે રાજપુત્રને બહાર ઉભા રહેવાનું અને વિશ્વભૂતિ અંદર આનંદ પ્રમોદ કરે છે. દાસી આ વાત જઈને રાણીને કરે છે. રાણીને કાન ભંભેરણી કરી દાસીએ કે આપણો વિશાખા નંદી એ તો રાજપુત્ર છે, એને ઉદ્યાનની બહાર ઉભા રહેવાનું અને યુવરાજનો દીકરો જે વિશ્વભૂતિ છે એ ઉદ્યાનમાં છે, એ આનંદ પ્રમોદ કરે છે. રાણીજી આવું કેમ? રાણીએ રાજાને વાત કરી. રાજાએ એક યુક્તિ કરી. વિશ્વભૂતિને ઉદ્યાનમાંથી બહાર કાઢવા માટે એક યુક્તિ કરી, એક પ્લાન બનાવ્યો. એમણે ઘોષણા કરી, એમણે શંખ વગાડ્યો. શંખનો અવાજ સાંભળીને વિશ્વભૂતિને એમ થયું કે મોટા પિતાજીનો શંખ વાગ્યો, નક્કી રાજ્ય કંઈક સંકટમાં છે. આનંદ પ્રમોદ કરતા કરતા વિશ્વભૂતિ પોતાના મોટા પિતા પાસે જાય છે. પિતાજી શું થયું? મોટા પિતાને પૂછે છે. કે બાજુના પુરુષ સિંહ રાજા આપણા ઉપર ચડાઈ કરવાના છે, આપણું રાજ્ય સંકટમાં છે. વિશ્વભૂતિ પોતે કહે છે, હે મોટા પિતાજી, આપ ચિંતા ન કરો, હું સૈન્ય સાથે પુરુષ સિંહ રાજા સાથે યુદ્ધ કરીશ. વિશ્વભૂતિ સૈન્ય લઈને બાજુના રાજા ઉપર ચડાઈ કરવા જાય છે. આ વિશ્વભૂતિ એટલે ભગવાન મહાવીર સ્વામીનો આત્મા. આ વિશ્વભૂતિ એટલે ભગવાન મહાવીર સ્વામીનો 16મો ભવ. એમનો 16મા ભવનું કથાનક આજે આપણે જોઈએ છીએ. વિશ્વભૂતિ પુરુષ સિંહ રાજા પાસે જાય છે, પરંતુ ત્યાં એને કંઈ યુદ્ધનું વાતાવરણ લાગતું નથી. પુરુષ સિંહ રાજા કોઈ યુદ્ધની તૈયારીમાં નથી. આ તો મોટા પિતાજીએ કોઈ બનાવટ કરી હોય એવું લાગે છે. વિશ્વભૂતિ સૈન્ય લઈને પાછા વળી જાય છે. મોટા પિતાજીએ આવું કેમ કર્યું હશે? પાછા ફરતી વખતે વિશ્વભૂતિ પોતે વિચારે છે કે લાવ, હવે હું પાછો ઉદ્યાનમાં જાઉં, પુષ્પકરંડક ઉદ્યાનમાં જાઉં, ત્યાં મારી રાણીઓ સાથે હું આનંદને પ્રમોદ કરું. વિશ્વભૂતિ પુષ્પકરંડક ઉદ્યાનમાં જવા જાય છે. દ્વારપાળ રોકે છે. તમે અંદર નહીં જઈ શકો. અંદર તમારો ભાઈ વિશાખા નંદી છે. વિશ્વભૂતિએ જ્યારે આ સાંભળ્યું ત્યારે ખૂબ ક્રોધાયમાન થઈ જાય છે. એમને એમ થયું
કે વિશાખાનંદીને ઉદ્યાનમાં પ્રવેશ અપાવવા માટે મોટા પિતાજીએ મારી સાથે કપટ કર્યું. હું નાના ભાઈનો દીકરો, એટલે મોટા પિતાજીએ પોતાના દીકરાને ઉદ્યાનમાં પ્રવેશ કરાવવા માટે મને છળ કપટથી બહાર કાઢ્યો અને પોતાના દીકરાને પ્રવેશ કરાવ્યો. વિશ્વભૂતિ એ ખૂબ ક્રોધાયમાન થઈ જાય છે. એને વિશાખાનંદી ઉપર ગુસ્સો આવે છે કે અમને છળ કપટ કરીને ઉદ્યાનમાંથી બહાર કાઢે. તમારી આ હિંમત, તમારી આ મજાલ. વિશ્વભૂતિને ગુસ્સો આવી ગયો. દ્વારપાળ અંદર જવા દેતા નથી. ગુસ્સામાં વિશ્વભૂતિ પોતાની મીઠી બાજુમાં એક ઝાડ હોય છે એને મારે છે. બાજુમાં એક ટ્રી હોય છે, એ ઝાડ હોય છે, એ ટ્રી હોય છે કોઠાનું. કોઠા નામના ફળ આવે. વિશ્વભૂતિ ભગવાન મહાવીર સ્વામીનો આત્મા એક જ મુક્કો કોઠાના ઝાડને મારે છે. પોતાની શક્તિ બતાવે છે દ્વારપાળની. કોઠાના ઝાડને એક જ મુક્કો માર્યો અને લીલા ઝાડ ઉપરથી બધા કોઠા નીચે પડી જાય છે. આ હતી વિશ્વભૂતિની શક્તિ. વિશ્વભૂતિ આટલા બધા શક્તિ સંપન્ન હોય છે. એમના એક જ મુક્કાથી, એમના એક જ મુષ્ટિના પ્રહારથી કોઠાના ઝાડ ઉપર રહેલા બધા કોઠા નીચે પડી જાય છે. વિશ્વભૂતિ દ્વારપાળને કહે છે કે વિશાખાનંદીને કહી દેજે, અમને કપટથી બહાર કાઢ્યા, ઉદ્યાનની બહાર કાઢ્યા. હું ધારું તો આ કોઠાને જેમ મેં નીચે પાડ્યા એવી રીતે હું તમારા બધાના મસ્તકને નીચા પાડી શકું છું. હું કાયર નથી, હું શક્તિ સંપન્ન છું. તું વિશાખાનંદીને કહી દેજે. વિશ્વભૂતિ દ્વારપાળને આવું કહે છે અને પછી વિશ્વભૂતિ ત્યાંથી વિદાય થઈ જાય છે. વિશ્વભૂતિ એટલે ભગવાન મહાવીર સ્વામીનો આત્મા. વિશ્વભૂતિ એટલે ભગવાન મહાવીર સ્વામીનો 16મો ભવ. એ વિશ્વભૂતિ કાળક્રમે સમયથી આગળ વધતા જાય છે. રાજપાટ, સુખ, વૈભવ એ બધાની અંદર રહેતા રહેતા એ પોતે આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે. અને એકવાર એવું બને છે કે આ વિશ્વભૂતિને સંભૂતિ વિજય નામના એક સ્થવીરનો પરિચય થાય છે. સંભૂતિ વિજય નામના એક સ્થવીરનો પરિચય થાય છે અને આ વિશ્વભૂતિ રાજકુમાર એ સંભૂતિ વિજય મુનિ પાસે દીક્ષાને ગ્રહણ કરે છે. જૈન ભાગવતી દીક્ષા. આ વિશ્વભૂતિ એ દીક્ષાને અંગીકાર કરે છે. જો ઉપાદાન જાગૃત હોય, ઉપાદાન તૈયાર હોય તો નિમિત્ત સામેથી આવે છે. હળુકર્મી આત્મા. દુર્લભ એવા સંયમ જીવનની પ્રાપ્તિ થઈ. સદગુરુ મળ્યા. રાજપાટ વૈભવને એમણે છોડી દીધા. વિશ્વભૂતિ આત્મકલ્યાણના રાહે આગળ વધે છે. ખૂબ બાહોશ, ખૂબ શક્તિશાળી
અતિશય પુણ્યશાળી એવા વિશ્વભૂતિ ઘોર સંયમ અને ઘોર તપમાં પોતાના જીવનને જોડી દે છે. માસ ક્ષમણ ઉપર માસક ક્ષમણ કરે વિશ્વભૂતિનો આત્મા. 16મા ભાવમાં એમને સંયમની પ્રાપ્તિ થઈ. છેક 3જા ભાવમાં એમને સંયમની પ્રાપ્તિ થઈ હોય છે. ત્યાર પછી છેક 16મા ભાવમાં એમને સંયમની પ્રાપ્તિ થઈ. વચ્ચે 12 ભાવ સુધી એમને સંયમની પ્રાપ્તિ થતી નથી. ફરીથી એમને 16મા ભાવમાં સંયમની પ્રાપ્તિ થઈ. એ પહેલા 3જા મરીચી ભાવમાં સંયમની પ્રાપ્તિ થઈ હોય છે. વચ્ચેના 12 ભાવમાં એમને સંયમની પ્રાપ્તિ થતી નથી. ચોથા ભાવથી લઈને 15મા ભાવ સુધી ફરીથી ચોથા ભાવથી લઈને 15મા ભાવ સુધી 12 ભાવ સુધી એમને સંયમની પ્રાપ્તિ થતી નથી. એમને શાસન મળતું નથી. એમને જૈન ધર્મ મળતો નથી. કર્મની કઠણાઈ, કર્મનું આવરણ, વચ્ચે બ્રાહ્મણના ભાવ મળ્યા. તાપસ દીક્ષા લે, પોતે તાપસ બને, પણ જૈન દીક્ષા ઉદયમાં આવતી નથી. 12 ભાવ સુધી 12 ભાવ સુધી જૈન ધર્મ મળતો નથી. અંતરાય કર્મનો ઉદય. એમણે જે મરીચીના ભાવમાં ઉચ્ચસૂત્ર પ્રરૂપણા કરી હોય છે, એના કારણે એમને 12 ભાવ સુધી જૈન ધર્મની પ્રાપ્તિ થતી નથી. સંયમ જીવન ઉદયમાં આવતું નથી. 3જા મરીચીના ભાવમાં એમણે ઉચ્ચસૂત્ર પ્રરૂપણા કરી હોય છે કે ધર્મ અહીંયા પણ છે અને ધર્મ ઋષભદેવ ભગવાન પાસે પણ છે. ધર્મ મારી પાસે પણ છે અને ધર્મ ઋષભદેવ ભગવાન પાસે પણ છે. આવી જે ઉચ્ચસૂત્ર પ્રરૂપણા કરી અસત્ય બોલ્યા, એ કર્મનો પ્રભાવ 12 ભાવ સુધી રહ્યો. 12 ભાવ સુધી ભગવાનને શાસન મળતું નથી. જૈન સંત સતીજીનો યોગ મળતો નથી. તાપસ દીક્ષા લે, બ્રાહ્મણ દીક્ષા લે, પોતે સંન્યાસી બને, પરંતુ જૈન સાધુ બનવાનો, નિગ્રંથ મુનિ બનવાનો રૂડો અવસર એમને પ્રાપ્ત થતો નથી. કેમ કે ઉચ્ચસૂત્ર પ્રરૂપણાથી એવું કર્મ બંધાઈ ગયું હોય છે કે એના કારણે ભગવાનને ચોથા ભાવથી લઈને 15મા ભાવ સુધી લાગ લગાઠ જૈન ધર્મ કે જૈન દીક્ષા પ્રાપ્ત થતી નથી. એ રૂડો અવસર પછી એમને 16મા ભાવમાં પ્રાપ્ત થાય છે. વાત ચાલતી હતી આપણે 16મા ભાવની, વિશ્વભૂતિના ભાવની. 16મા ભાવમાં એ વિશ્વભૂતિ રાજકુમારે દીક્ષા લીધી. પોતે ખૂબ બાહોશ, હોશિયાર, ત્યાગના પરિણામ જૈન સાધુનો યોગ થયો
અને જૈન દીક્ષા ઉદયમાં આવી. સમ્યક દીક્ષા, સમ્યક જ્ઞાન, સમ્યક ગુરુનો યોગ મળ્યો અને હવે આત્મા પોતે અધ્યાત્મના માર્ગે સ્પીડ પકડે છે. હવે એમને સુયોગ મળ્યો. સંભૂતિ વિજય નામના સ્થવિર પાસે એમણે દીક્ષા લઈને તપ અને જપની અંદર ઝંપલાવી દીધું. વિશ્વભૂતિ, આ વિશ્વભૂતિ માંસ ખમણ ઉપર માંસ ખમણ કરે. આત્મલક્ષ આવી ગયું. કર્મ નિર્જરા કરીને હવે શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી છે એવું પાક્કું લક્ષ્ય ગુરુએ કરાવ્યું. માંસ ખમણ ઉપર માંસ ખમણ. શરીર સુકાઈ ગયું હોય છે. એકવાર આ વિશ્વભૂતિ મુનિ મથુરા નગરીમાં પ્રવેશે છે. એ મથુરા નગરીમાં પોતાના મોટા પિતાનો ભાઈ વિશાખાનંદી પણ આવ્યા હોય છે. પોતાના મોટા પિતાનો ભાઈ વિશાખાનંદી એ પણ ત્યાં મથુરા નગરીમાં હોય છે. એ પોતે રાજમહેલના ઝરૂખામાં બેઠેલા છે. વિશાખાનંદી, વિશ્વભૂતિ પોતે મુનિ છે. ઉઘાડા પગે આવશ્યક ક્રિયા માટે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે. શરીર શુક્લકડી થઈ ગયું છે, કારણ કે પોતે માંસ ખમણના તપસ્વી છે. અને એવું બને છે કે એક ગાય એ વિશ્વભૂતિને શિંગડું મારે છે. એક ગાય વિશ્વભૂતિને શિંગડું મારે છે, વિશ્વભૂતિને ટક્કર મારે છે અને વિશ્વભૂતિ મુનિ જમીન ઉપર નીચે પડી જાય છે. આ દ્રશ્ય જોઈને પોતાના મોટા પિતાનો ભાઈ વિશાખાનંદી ખડખડાટ હસે છે અને એમને મહેણું મારે છે કે હે વિશ્વભૂતિ, તમારું એ બળ ક્યાં ગયું કે એક મુઠ્ઠીના પ્રહારથી તમે જે બધા કોઠા નીચે પાડી દેતા હતા, વૃક્ષ ઉપરથી બધા કોઠાના ફળ તમારા એક મુઠ્ઠીના પ્રહારથી નીચે પડી જતા હતા, એ તમારું બળ ક્યાં ગયું? આજે એક ગાયના ધક્કાથી તમે નીચે પડી ગયા. એમ કરીને વિશાખાનંદી અટ્ટહાસ્ય કરે છે. વિશાખાનંદી આવા વચનોથી ઉશ્કેરે છે. વિશાખાનંદી મેણું મારે છે અને વિશ્વભૂતિ પાછા ગુસ્સે થઈ જાય છે. વિશ્વભૂતિ એટલે ભગવાન મહાવીર સ્વામીનો આત્મા. એ પાછા થોડા ગુસ્સે થઈ ગયા કે આ વિશાખાનંદી સમજે છે શું? મારું શરીર ભલે કૃશ થયું, પણ મારું આત્મબળ હજી મજબૂત છે. એ સમજે છે શું? મારી પાસે શક્તિ નથી એવું નથી, હું નિર્બળ નથી. અને એવો અભિમાનનો ભાવ આવી જાય છે. વિશાખાનંદીને પણ આજે હું બતાવી દઉં કે હું શક્તિ સંપન્ન છું. આવું વિચારીને વિશ્વભૂતિ પોતે જમીન ઉપરથી ઊભા થાય છે. બે શિંગડા ગાયના પકડે છે. ગાયના બે શિંગડા પકડ્યા. ગાયને હવામાં ઊંચી ઉછાળે છે. હાથમાં બે શિંગડા પકડી રાખ્યા છે અને પોતાના બાહુબળથી ગાયને ગોળ ગોળ ફેરવે છે. વિશ્વભૂતિ, વિશ્વભૂતિ મુનિ ગાયને ગોળ ગોળ ફેરવે છે.
શરીર ભલે કૃશ હોય પણ હજુ હું શક્તિ સંપન્ન છું. વિશાખાનંદી એના મનમાં સમજે છે શું? ગાયને હવામાં ફંગોળે છે. વિશ્વભૂતિ ગાયને બે શિંગડાથી ગોળ ગોળ ફેરવે છે અને પોતાનું બળ બતાવ્યા પછી ગાયને હવે ધીરેથી નીચે મૂકી દે છે. પોતાની શક્તિ વિશ્વભૂતિ બતાવે છે અને એ વખતે પાછી બીજી ભૂલ એ કરે છે. એક ભૂલ ગાયને ફંગોળી એ કરી, ગાયને હવામાં ફંગોળે છે, એક ભૂલ એ કરી અને બીજી ભૂલ એ કરે છે કે મારા તપ અને સંયમનું જો કોઈ ફળ હોય તો આ વિશાખાનંદીને હું મારનાર બનું. હું મુનિ બની ગયો, હું વેરઝેલ ભૂલી ગયો, તો પણ હજી આ વિશાખાનંદી મને ઉશ્કેરે છે. એ સમજે છે શું એના મનમાં? મારા તપ અને સંયમનું જો કોઈ ફળ હોય તો હું આ વિશાખાનંદીને મારનારો બનું. આવું એ પોતે નિયાણું કરે છે. બે ભૂલ કરી. વિશ્વભૂતિએ બે ભૂલ કરી. એક ગાયને ફંગોળવાની અને બીજું નિયાણું કરવાની. ફરીથી 16મા ભવમાં ભગવાન મહાવીર સ્વામીનો આત્મા જે વિશ્વભૂતિ છે એને બે ભૂલ કરી. એક ભૂલ ગાયને હવામાં ફંગોળે છે અને બીજી ભૂલ નિયાણું કરે છે. નિયાણું આપણા ત્યાં કરવાની ના પાડી છે. ભગવાન કહે છે કે ક્યારેય નિયાણું ન કરવું, પોતાના તપ અને સંયમને લીલામ ન કરવા. તપ અને સંયમનું ફળ જે મુક્તિ છે એ જ માગવી, બીજી કોઈ ભૌતિક વસ્તુ ન માગવી. આપણે કોઈક ભૌતિક વસ્તુ માગી લઈએ, કોઈક ઈચ્છા પૂરી કરવાનું માગીએ, એને કહેવાય છે નિયાણું. નિયાણાનું બીજું નામ છે નિદાન. નિયાણું કરવાની આપણા ત્યાં ના છે. આ વિશ્વભૂતિ પોતે નિયાણું કરે છે અને પછી સંયમ પાડતા પાડતા એ વિશ્વભૂતિનો આત્મા કાળના અવસરે કાળ કરીને એ પોતે 17મા ભવની અંદર 7મા દેવલોકમાં દેવ બને છે. કારણ કે માંસ ખમણના ઉગ્ર તપસ્વી હોય છે, સંયમ જીવન સરસ પાડ્યું હોય છે, એટલે એ વિશ્વભૂતિ 17મા ભવની અંદર 7મા દેવલોકના દેવ બને છે. કથાનો એક આપણે જોયું. ભગવાનનો એક 16મો ભવ આપણે જોયો. બીજું હવે કથાનક આપણે જોવાનું છે ત્રિપુષ્ઠ વાસુદેવનું. આજે આપણે ભગવાનના બે ભવ ઉપર વિચાર કરવાનો છે. એક ભવ છે વિશ્વભૂતિનો અને બીજો ભવ છે ત્રિપુષ્ઠ વાસુદેવનો. એ ભવ છે 18મો. 18મો ભવ છે ત્રિપુષ્ઠ વાસુદેવ. 16મો ભવ વિશ્વભૂતિનો, 17મો ભવ 7મા દેવલોકનો અને 7મા દેવલોકમાંથી ત્યવીને 18મા ભવમાં ભગવાનનો જીવ વાસુદેવ બને છે. આ જ ભરત ક્ષેત્રમાં પોતનપુર નગરીની અંદર એ પોતે વાસુદેવ તરીકે જન્મે છે. ત્યાં એમનું નામ હોય છે ત્રિપુષ્ઠ. વાસુદેવની માતાને 7 સ્વપ્ન આવતા હોય છે. વાસુદેવની માતાને 7 સ્વપ્ન આવે છે. વાસુદેવ એટલે 3 ખંડના અધિપતિ. 3 ખંડનું રાજ્ય જેની પાસે હોય એને વાસુદેવ કહેવામાં આવે છે.
કુલ 9 વાસુદેવ થાય છે. એમાં આ ત્રિપુષ્ટ એ પ્રથમ નંબરના વાસુદેવ હોય છે. એ જ્યારે વાસુદેવ બન્યા ત્યારે 11મા તીર્થંકર શ્રેયાંસનાથ ભગવાનનું તે સમયે તીર્થ ચાલતું હતું. ફરીથી ભગવાન જ્યારે ભગવાનનો આત્મા, ભગવાન મહાવીર સ્વામીનો આત્મા જ્યારે ત્રિપુષ્ટ વાસુદેવ બન્યા ત્યારે 11મા શ્રેયાંસનાથ ભગવાનનું તીર્થ ચાલતું હોય છે. એમના તીર્થમાં એવું ત્રિપુષ્ટ વાસુદેવ તરીકે જન્મ્યા. વાસુદેવ પાસે 3 ખંડની લક્ષ્મી હોય. વાસુદેવ એટલે બહુ મોટા કિંગ, બહુ મોટા રાજા. આ વાસુદેવ કોણ બને? તો કે જેણે પૂર્વે નિયાણું કર્યું હોય એ જ વાસુદેવ બનતા હોય છે. વાસુદેવની હંમેશા ગતિ ક્યાં થાય? તો કે વાસુદેવની ગતિ હંમેશા નરકની હોય છે. વાસુદેવ કોઈ દિવસ દીક્ષા ન લે. છેલ્લા વાસુદેવ થયા કૃષ્ણ, શ્રી કૃષ્ણ. એ નેમનાથ ભગવાનના સમયમાં થયા. છેલ્લા વાસુદેવ શ્રી કૃષ્ણ થયા. એ નેમનાથ ભગવાનના સમયમાં થયા. એ પણ 3 ખંડના અધિપતિ હતા. વાસુદેવને યુદ્ધ ઘણા કરવા પડે. એ પોતે દીક્ષા ન લઈ શકે. એમની ગતિ નિયમા એટલે કે ચોક્કસ નરકની જ બતાવી છે. કારણ કે એમણે નિયાણું કરેલું હોય. એ દેવલોકમાં કે મોક્ષમાં ન જાય, પરંતુ વાસુદેવ હંમેશા નરકમાં જાય છે. આ ત્રિપુષ્ટ વાસુદેવ ભગવાનનો આત્મા એ એમનો છે 18મો ભવ. 18મા ભવમાં ભગવાન ત્રિપુષ્ટ વાસુદેવ બને છે. જુઓ પુણ્યનો ઉદય કેવો કે 3 ખંડનું રાજ્ય મળ્યું છે. જેના હાથ નીચે અનેક ખંડિયા રાજાઓ રાજ કરતા હોય. દેવો પણ જેમની સેવામાં રહે એવું જાજરમાન વાસુદેવનું સામ્રાજ્ય હોય છે. ત્રિપુષ્ટ વાસુદેવ ભગવાનનો આત્મા. આ ત્રિપુષ્ટ વાસુદેવના ભવની અંદર ભગવાન પાછી એક ભૂલ કરે છે. કઈ ભૂલ કરે છે? તો કે ત્રિપુષ્ટ વાસુદેવ પોતે સંગીતના ખૂબ શોખીન હોય છે. બીજા ભવ ઉપર આપણે વિચાર કરીએ. હવે ભગવાનના બીજા કથાનક ઉપર આપણે થોડોક વિચાર કરીએ. ત્રિપુષ્ટ વાસુદેવ સંગીતના ખૂબ શોખીન હોય છે. મ્યુઝિકના ખૂબ શોખીન હોય છે. ગાયક કલાકારો ત્રિપુષ્ટ વાસુદેવને અલગ અલગ રાગમાં ગીતો સંભળાવે, મ્યુઝિક સંભળાવે. ત્રિપુષ્ટ વાસુદેવ ને આ મ્યુઝિક અતિ પ્રિય હોય છે. રોજ સાંભળે, વારંવાર સાંભળે. ભોગાવલી કર્મનો ઉદય એવો હોય. ભોગાવલી કર્મનો ઉદય એવો હોય કે એ કર્મ ભોગવવું જ પડે. જેવા રસે કર્મ બાંધ્યું હોય એવા રસે કર્મને ભોગવવું પડે છે. 3 ખંડનું સામ્રાજ્ય કરતા કરતા, રાજ્યને ભોગવતા ભોગવતા, આનંદ પ્રમોદમાં જીવનને વ્યતીત કરતા કરતા પોતાના સંગીતના શોખને પણ આ ત્રિપુષ્ટ વાસુદેવ ચાલુ રાખે છે.
એકવાર રાત્રે ત્રિપુષ્ટ વાસુદેવ સૈયા પાલકને કહે છે કે હું સૂઈ જાઉં પછી તમે આ મ્યુઝિક અને ગીત બધું બંધ કરી દેજો. પછી ગાનારાઓને તમે સ્ટોપ કરી દેજો. ત્રિપુષ્ટ વાસુદેવ સૈયા પાલકની આજ્ઞા કરે છે. સૈયા પાલક એટલે વાસુદેવને બધું સુવાનું વ્યવસ્થા કરી આપે, સુવાનું બધું ધ્યાન આપે, પથારી કરી આપે, એને કહેવાય છે સૈયા પાલકો. ત્રિપુષ્ટ વાસુદેવ સૈયા પાલકને આજ્ઞા કરે છે કે આ મ્યુઝિક અને ગીતો સાંભળતા સાંભળતા જો મારી આંખો ઊંચાઈ જાય અને હું નિદ્રામાં સૂઈ જાઉં પછી તમે આ મ્યુઝિકને બંધ કરી દેજો. સૈયા પાલકની આવી આજ્ઞા કરી. ગાનારાઓ ગાય છે, સૈયા પાલક પણ ત્યાં બેઠા છે, એ પણ સુરોનો સ્વાદ લે છે. આ બાજુ એવું બને છે કે ત્રિપુષ્ટ વાસુદેવને હવે ઊંઘ આવી ગઈ. ગીતોને સાંભળતા સાંભળતા એમને ઊંઘ આવી ગઈ, એમને નિદ્રા આવી ગઈ. અને આ બાજુ પેલો સૈયા પાલક એ ગીતો સાંભળવામાં એટલો ઓતપ્રોત બની ગયો હોય છે કે મ્યુઝિકને બંધ કરવાનું ભૂલી જાય છે. 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક સમય વીતતો જાય છે. સૈયા પાલક સંગીતને સાંભળવામાં એકાકાર બની ગયો છે. ગીત અને મ્યુઝિક વાગ્યા કરે છે. ગીતો ગાનારાઓને હજી સ્ટોપ કર્યા નથી. 4 કલાક વીતી ગયા. ત્રિપુષ્ટ વાસુદેવ ભર નિદ્રામાં પોઢી ગયા છે. હવે એવું બન્યું કે એમની નિદ્રામાં ખલેલ પડી. ત્રિપુષ્ટ વાસુદેવની નિદ્રામાં ખલેલ પડી. એમની નિદ્રામાં ભંગ પડ્યો. એમની ઊંઘ ઉડી ગઈ. મ્યુઝિકના કારણે, ગીતોના અવાજના કારણે એમની ઊંઘ પાછી અધવચ્ચે જ ઉડી ગઈ. નિદ્રામાં ખલેલ પડ્યો. સરસ મજાની નિદ્રા આવી ગઈ હોય છે, એની અંદર ખલેલ પડી. પોતાને ન ગમ્યું. પોતાને એમ થયું કે મારી ઊંઘ બગડી. મેં સૈયા પાલકને કીધું તું કે તું હું સૂઈ જવું એટલે મ્યુઝિક બંધ કરી દેજે, સંગીત બંધ કરી દેજે. એને કેમ બંધ ન કર્યું? પોતાને ન ગમ્યું. એમને એમ થયું કે સૈયા પાલકે મારી આજ્ઞાનું પાલન કેમ ન કર્યું? મારી ઊંઘ બગડી. હું કેટલો થાકી ગયેલો હતો. મન સરસ મજાની મીઠી નિદ્રા આવી ગઈ અને વચ્ચે આ પાછી ખલેલ પડી. આવા બધા વિચારોથી ત્રિપુષ્ટ વાસુદેવ ક્રોધાયમાન થઈ જાય છે. એમને સૈયા પાલક ઉપર ચીડ થઈ. મારી આજ્ઞાનો ભંગ, આ તમારી મજાલ? મારી આજ્ઞાનું પાલન ન કરી. તમને આવો સંગીત સાંભળવાનો શોખ છે? તમે મારા સેવક છો, તમે કેમ મારી આજ્ઞાનું પાલન ન કર્યું? મને નીંદ આવી ગઈ પછી તમે કેમ મ્યુઝિક બંધ ન કર્યું? કેમ સંગીતમાં એકાકાર થઈ ગયા? આવા બધા વિચારોએ ધમસાણ મચાવી અને આ ત્રિપુષ્ટ વાસુદેવ ગુસ્સામાં આવી જાય છે. હવે તો સૈયા પાલકને દંડ કરું છું, એની ભૂલની હું સજા કરું છું. એવું વિચારીને આ ત્રિપુષ્ટ વાસુદેવ એ સૈયા પાલકના કાનની અંદર ધગધગતું શીશું રેડાવે છે. આ ત્રિપુષ્ટ વાસુદેવનો આત્મા
આ ભગવાન મહાવીર સ્વામીનો આત્મા સૈયા પાલકના કાનની અંદર એની ભૂલની સજા આપવા માટે ગુસ્સામાં ને ગુસ્સામાં સૈયા પાલકના કાનની અંદર ધગધગતું શીશુ રેડાવે છે. સૈયા પાલક તરફડિયા મારતા મારતા ત્યાં જ મરણ અને શરણને પ્રાપ્ત કરે છે. જુઓ, ત્રિપુષ્ઠ વાસુદેવના ભવમાં ભગવાનના આત્માએ આ ભૂલ કરી. સત્તાનો નશો એવો છે જે આપણને પાપ કરાવે છે. સત્તાનો નશો એવો છે કે જે આપણને ગુમરાહ કરે છે. એવું જ બન્યું આ ભગવાન મહાવીર સ્વામીના આત્માનું. 18મા ભવની અંદર એ વાસુદેવપણાને ભોગવે છે અને આવું કરવાથી એ પોતે અશુભ કર્મને બાંધે છે અને ક્રૂર પરિણામોથી, હિંસાના પરિણામોથી, કસાયોના પરિણામોથી, અભિમાનના કારણે એ ત્રિપુષ્ઠ વાસુદેવ એટલે કે ભગવાન મહાવીર સ્વામીનો આત્મા કાળના અવસરે કાળ કરીને 19મા ભવની અંદર 7મી નરકમાં ઉત્પન્ન થાય છે. બે પ્રસંગ ઉપર આજે આપણે વિચાર કર્યો. ભગવાનના બે ભવ ઉપર આજે આપણે વિચાર કર્યો. બે કથા ઉપર આજે આપણે વિચાર કર્યો. એક કથા વિશ્વભૂતિની અને બીજી કથા ત્રિપુષ્ઠ વાસુદેવ, 3 ખંડના અધિપતિ ભગવાનનો આત્મા 7મી નરકમાં ગયો. ક્યારેક ઉત્થાન અને ક્યારેક પતન, ક્યારેક ઉર્ધ્વ લોક તો ક્યારેક અધોલોક. કર્મની ગતિ, કર્મ પ્રમાણે ગતિ થાય છે. માણસ જેવા કર્મ કરે છે એવું એને ફળ મળે છે. ભગવાનના ભવો જોતા જોતા આપણે એ વિચાર કરવાનો છે, જો માણસ શુભ કર્મ કરે છે તો એને શુભ ફળ મળે છે અને માણસ જો અશુભ કર્મ કરે છે તો એને અશુભ ફળ મળે છે. આજે આપણે નક્કી કરવાનું છે આપણે કેવા કર્મ કરવાના છે. આપણા ઉતારા ક્યાં થશે એનો આજે આપણે વિચાર કરવાનો છે. આપણે શુભ કર્મ કરવા છે કે આપણે અશુભ કર્મ કરવા છે? આપણે સારા કામ કરવા છે કે આપણે ખોટા કામ કરવા છે? આપણે આપણા આત્માનું ઉત્થાન કરવું છે કે આપણે આપણા આત્માનું પતન કરવું છે? એ આજે આપણે નક્કી કરવાનું છે. ભગવાન મહાવીર સ્વામીનો આત્મા ક્યારેક ઉન્નતિના રાહે તો ક્યારેક પતનના રાહે. જો વિશ્વભૂતિના ભવની અંદર એમણે સંયમ લઈને માંસ ખમણ કરતા હતા, એ જ ત્રિપુષ્ઠ વાસુદેવ પછીના ભવમાં 19મા ભવમાં એ પોતે 7મી નરકમાં જાય છે. 7મી નરક એટલે ત્યાં ઘોરાતી ઘોર વેદના હોય. સૌથી વધારે દુઃખ હોય નારકીને તો 7મી નરકમાં. 7મી નરકનું નામ છે તમઃ તમઃ પ્રભા. નરક એટલે હેલ. જે અશુભ કર્મ કરે, જે ક્રૂર કર્મો કરે છે, જે હિંસા કરે છે, જે પાપાચાર કરે છે, એ લોકો હેલમાં જાય છે. 7મી નરકનું નામ છે તમઃ તમઃ પ્રભા, જ્યાં ઘોર અંધારું છે. તમઃ એટલે અંધારું, તમઃ તમઃ એટલે કે ડબલ અંધારું, જ્યાં અતિશય ગરમી, અતિશય ઠંડી, અતિશય વેદના, અતિશય પીડા,
એવી સાતમી નરકમાં એ નૈરયિક રૂપે ઉત્પન્ન થાય છે. સાતમી નરકનું નામ છે તમઃ તમઃ પ્રભા. ત્યાં રહેલા નારકીને નું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આયુષ્ય 33 સાગરોપમનું હોય છે. જગન્ય આયુષ્ય 32 સાગરોપમનું અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આયુષ્ય 33 સાગરોપમનું હોય છે. ભગવાનનો આત્મા ક્યારેક ઉત્થાન અને ક્યારેક પતન. આજે આપણે ભગવાનના 11 થી 20 ભવ જોયા. ભગવાન મહાવીર સ્વામીના 27 ભવ. એમાંથી આજે આપણે ભાગ 2 માં આપણે 11 થી 20 ભવ જોયા. ભગવાનનો આત્મા ક્યારેક સુખ અને ક્યારેક દુઃખ, ક્યારેક તડકો અને ક્યારેક છાંયડો, ક્યારેક સન્માર્ગે અને ક્યારેક ઉન્માર્ગે કર્મ પ્રમાણે જીવની ગતિ થતી હોય છે. પરમાત્માના આવા સુંદર ભવને સાંભળીને, પરમાત્માના આવા સુંદર ભવને સાંભળીને આપણે પણ એ નક્કી કરવાનું છે કે આપણે હવે ભવિષ્યમાં કેવા ભવ કરવા છે, કેવા ભવ કરવા છે, કયા કયા ભવ કરવા છે. કાર્ય પ્રમાણે ભવ મળે છે, ભાવ પ્રમાણે ભવ મળે છે. જેવા આપણા ભાવ હશે એવો આપણને ભવ મળશે. જેવું આપણું કાર્ય હશે એવું આપણને પરિણામ મળશે. આજના આપણી વાંચણીનો વિષય હતો ભગવાન મહાવીર સ્વામીના 27 ભવ, ભાગ 2. એમાંથી આજે આપણે 11 થી 21, 11 થી 20 ભવ જોયા. પ્રશ્નોત્તરી. ભગવાનના 11 થી 20 ભવ કયા કયા છે? ભગવાન મહાવીર સ્વામીના 11 થી 20 ભવના નામ. 11 થી 20 ભવ કયા કયા છે? ભગવાન મહાવીર સ્વામીના 11 થી 20 ભવના નામ. 11મો ભવ કયો? 12મો ભવ કયો? 13મો ભવ કયો? ચલો હું જ બોલી જાઉં. ભગવાનના 11 થી 20 ભવ, એમાં એમનો 11મો ભવ છે ત્રીજા દેવલોકનો, 12મો ભવ છે ભારદ્વાજ બ્રાહ્મણનો, 13મો ભવ ચોથા દેવલોકનો, 14મો ભવ સ્થાવર બ્રાહ્મણનો, 15મો ભવ પાંચમા દેવલોકનો, 16મો ભવ વિશ્વભૂતિનો, 17મો ભવ સાતમા દેવલોકનો, 18મો ભવ ત્રિપુષ્ઠ વાસુદેવનો, 19મો ભવ સાતમી નરકનો અને 20મો ભવ સિંહનો. હવે બીજો પ્રશ્ન. વાસુદેવની માતાને કેટલા સ્વપ્ન આવે છે? વાસુદેવની માતાને કેટલા સ્વપ્ન આવે છે? વાસુદેવની માતાને કેટલા સ્વપ્ન આવે છે? દીનાબેન. દીનાબેન શેઠ. જય જિનેન્દ્ર. 14 સ્વપ્ન. 14. વાસુદેવની માતાને
વાસુદેવની માતાને કેટલા સ્વપ્ન આવે છે? 14 નહીં? ના, 14 નહીં. 14 અડધા કરી દેવાના. 14 7. હા, 14 તીર્થંકરની માતાને આવે, વાસુદેવની માતાને 7 સ્વપ્ન આવે છે. હવે આગળનો પ્રશ્ન, 7મી નરકનું નામ શું છે? 7મી નરકનું નામ શું છે? અને ત્યાં નારકીને વધુમાં વધુ કેટલું રોકાવું પડે છે? 7મી નરકનું નામ શું છે ને ત્યાં નારકીને નું આયુષ્ય વધુમાં વધુ કેટલું હોય છે? દીનાબેન. જય જિનેન્દ્ર. જય 7મી જિનેન્દ્ર. નરકનું નામ તમઃ પ્રભા. ત્યાં ખૂબ જ ઘોર અંધારું હોય છે અને ત્યાં એમનું આયુષ્ય હોય છે, નરકનું એમનું જઘન્ય 32 સાગરોપમ અને ઉત્કૃષ્ટ 33 સાગરોપમ. બહુ સરસ, બહુ સરસ. હવે છેલ્લો પ્રશ્ન, ભગવાન મહાવીર સ્વામીના આત્માને કેટલા ભાવ સુધી જીન શાસન મળતું નથી? 27 ભાવમાંથી કેટલા ભાવ સુધી જીન શાસન મળતું નથી? ભગવાન મહાવીર સ્વામીના આત્માને 27 ભાવમાંથી કેટલા ભાવ સુધી સંયમ મળતો નથી, જીન શાસન મળતું નથી, સુદેવ સુગુરુ અને સુધર્મનો યોગ મળતો નથી, જૈન ધર્મ મળતો નથી? દીનાબેન. તિર્યંચ અને નારકીના ભાવ બાદ કરીને એટલે એમાં એમને નથી મળતું. બરાબર. એટલે ચોથા ભાવથી લઈને 15 ભાવ સુધી, 15મા ભાવ સુધી, અચ્છા. ચોથા ભાવથી લઈને 15મા ભાવ સુધી, એટલે કે 12 ભાવ. અચ્છા. 12 ભાવ સુધી એમને સંયમ કે શાસન કે મળતું નથી. ખ્યાલ આવ્યો? જી હા. હા. જય જિનેન્દ્ર, જય મહાવીર.